જો છોકરાઓને મોબાઈલ અને ટીવીથી દૂર રાખવા છે ને, તો એને આપણે કંઈક એક્ટિવિટી આપવી પડે કે જેમાં એનો ઇન્ટરેસ્ટ છે. આપણે અલગ-અલગ વસ્તુઓ તો રાખવી જ પડે કે કોઈ એક વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ નથી આવતો, તો આપણે એને કોઈક બીજી વસ્તુ શોધવી પડે. અને ઇન્ટરેસ્ટની સાથે-સાથે એનું એક્સાઇટમેન્ટ લેવલ વધે, અલગ-અલગ એક્સપેરિમેન્ટ કરે. અને બીજું એ કે આગળ જતાં એને સ્ટડીમાં પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. થોડું અત્યારથી એ અમુક વર્ડ્સથી ફેમિલિયર થાય ને, એવી કોઈક એક્ટિવિટી આપણે એને કરાવવી જોઈએ. અને જો જ્યારથી છે ને પ્રહાને આ સાયન્સ કિટ લીધી છે ને, ત્યારથી અલગ-અલગ સરસ મજાના એક્સપેરિમેન્ટ કરે છે. જો એને જો અહીંયા લીધું છે મોઢે આવડી ગયું. ઓકે. તો જો અલગ-અલગ છે ને એક્સપેરિમેન્ટ કરતો હોય છે. અને એને આ બુકમાં છે ને બધું લખેલું હોય છે. એમાંથી રીડિંગ કરી અને એની જાતે મસ્ત મજાના અલગ-અલગ એક્સપેરિમેન્ટ કરે છે. ફાયદો શું થાય કે કેમિસ્ટ્રીમાં છે ને જ્યારે એને આ બધા વર્ડ્સ આવશે ને, આમાં શું હતું ટીકુ? બેકિંગ સોડા હતું. ને આમાં શું હતું? હા, સિટ્રિક એસિડ છે, આ ફ્લાસ્ક છે, આ બધા જે વર્ડ્સ છે ને એનાથી અત્યારથી એ થોડો ફેમિલિયર થઈ જાય ને, તો જ્યારે સ્કૂલમાં એને સ્ટડીમાં આવશે ને ત્યારે એને આ બધી વસ્તુઓ છે ને એ થોડી વધારે ઓર ઇન્ટરેસ્ટિંગ લાગશે. શું કેવું તમારું? તમારી પાસે આવા કોઈ આઈડિયાઝ હોય ને તો જરૂરથી મને કમેન્ટ કરજો. હું પ્રહાન માટે જરૂરથી એ લઈશ. અને બસ જો એના બધા એક્સપેરિમેન્ટ ચાલુ છે એટલે હું થોડી વાર અહીંયા એની પાસે બેઠી છું. અમુક એક્સપેરિમેન્ટ છે ને એમાં એને વધારે મજા આવે ને તો 2, 3, 4, 5 વખત કરે છે, પછી એને મોઢે પણ થઈ જાય છે. તો ચાલો મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.